અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે ને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? કોમલબેન. ગામ? ગામ જીઆઈડીસી મેટોડા. હવે શું તકલીફ હતી તમને? મને પેરાલિસિસ હતું. હા. પછી માથામાં હેમરેજ થઈ ગઈ. હા, અને કમર દુખતી હતી. હા. હવે પેરાલિસિસ એટલે ટૂંકમાં અડધું અંગ ખોટું થઈ ગયું હતું, કાંઈ કામ ના કરી શકતા, હાલી ના શકતા, પથારી વસ હતા. હા. હવે અહીંયા આપણે 4 મહિના પૂરા થયા ને, હા. અને 5મો ચાલુ છે. હમ. હવે કેટલો ફાયદો? ફાયદો જો હાલવા માંડી હા. અને હાથની બધી મુવમેન્ટ આવી ગઈ. હા. આંગળા જો આમ હતા હા. આમ સીધા થઈ ગયા. હા. હવે બાકીમાં શું રહ્યું? ખાલી આ એક આંગળી નીચે રીએ હા. આટલી મન ફેર. હા. મન ફેર જરાક. હા, હા, જરાક. બાકી બધું રેડી, હા. હાલવા ચાલવાનું બધું હા. કમ્પ્લીટ, કામ હા. બધું કરસ. હા. બીજાને શું કહેવા માંગે છે? આ કરાય કે? હા. કોઈ દેવરાવાય. અને 2 વર્ષથી આ તકલીફ હતી તને? હા. બરાબર, 2 વર્ષ ઉપર તકલીફ હતી, જૂનો હા. પેરાલિસિસ હતો. પેરાલિસિસ. હા, જમણી બાજુ. બાકી રેડી, હવે બધું કામ કરસ ને? હા. ઘરકામ બધું. અને આજે કેટલા દિવસ થયા સાયકલ આકસ? સાયકલ આપું એને કેવું 3-4 દી થયા. 4 દિવસથી આ સાયકલે આંકવા માંડી ને, હવે રેડી? હા. સાયકલ કાયદેસર આકસ ને? હા. કમ્પ્લીટ. હા. જય દ્વારકાધીશ. જય દ્વારકા.